હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ વેનીલા કસ્ટર્ડ પુડિંગ. એના માટે મેં શું કર્યું છે, અહીંયા અડધો લીટર દૂધ લીધું છે, 4 ટેબલસ્પૂન વેનીલા કસ્ટર્ડ પાવડર લીધો છે. હવે આપણે શું કરશું, આ અડધો લીટર દૂધમાંથી થોડું થોડું આમાં આપણે રેડતા જશું. અડધો લીટર દૂધમાંથી આમાં થોડું થોડું કરીને રેડશું અને આમાં ગાંઠા ન પડે ને એવી રીતે આપણે એને મિક્સ કરશું. આની પેસ્ટ બનાવશું. આમાં ગાંઠા બિલકુલ ન પડવા જોઈએ. થોડું હજુ દૂધ જશે આમાં. અને બીજું દૂધ શું કરું છું, આ જ્યાં સુધીમાં હલાવું છું ત્યાં સુધીમાં બીજું દૂધ આપણે ગરમ કરવા મૂકીએ. હવે આમાં હું શું કરું છું, સાકર નાખું છું. 1, થોડો ધીરો કરું છું ગેસ. 2, 3, 4, 5 ટેબલસ્પૂન શુગર નાખી. અડધો લીટર દૂધ છે આપણું. હવે આપણે આને આવી રીતે મિક્સ કરીએ. આ છે ને, આપણે આને આવી રીતે મિક્સ કરીએ અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીએ. આની એકદમ સ્મૂથ પેસ્ટ બની જશે આની. આ લાગે બહુ સરસ. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું, ફાસ્ટિંગ કરતા હોય તો કસ્ટર્ડ પુડિંગ નહીં ખાવાનું, કારણ કે આમાં બેસિકલી કોર્નફ્લોર આવે, એટલે ફાસ્ટિંગની આઈટમ નથી. આપણે આઈસ્ક્રીમ ફાસ્ટિંગમાં ખાઈએ છીએ, પણ કસ્ટર્ડ પુડિંગ ન ખવાય. આ જો આપણી કેટલી સરસ પેસ્ટ થઈ ગઈ. આ એકદમ સ્મૂથ પેસ્ટ થઈ ગઈ આપણી. હવે આપણે અહીંયા ગેસ જરા ફાસ્ટ કરીએ. આપણે દૂધનો ઉભરો આવશે ને એટલે આપણે ગેસ ધીરો કરી દઈશું અને પછી આપણે આપણી પ્રોસિજર કરશું. આપણું દૂધ બોઇલ થઈ ગયું, અહીંયા એકદમ મસ્ત બોઇલ થઈ ગયું. હવે હું શું કરું છું, અને 2 સેકન્ડ માટે ગેસ પરથી અહીંયા મૂકું છું અને આ ધીરે ધીરે આપણે આ કસ્ટર્ડ પાવડર નાખતા જઈએ અને એને હલાવતા જઈએ, એટલે આપણે જરા અહીંયા લમ્સ ન થાય. મસ્ત થઈ ગયું આપણું. આવી રીતે બધું આપણે કઈ વેસ્ટ નહીં જવા દેવાનું. હવે આપણે શું કરવાનું, પાછું 2 સેકન્ડ માટે ગેસ પર મૂકવાનું ને એને હલાવ્યા કરવાનું, એક સરખું હલાવ્યા કરવાનું. આ કસ્ટર્ડ ને એકદમ હલાવ્યા કરવાનું. હવે હું અહીંયા ગેસ બંધ કરું છું. હવે આ છે ને વાટકી, એમાં મેં પાણીની નીચે નાખીને એકવાર એને ધોઈ કાઢી, એટલે આ થોડી વેટ થઈ ગઈ છે વાટકી. આ વેટ વાટકીમાં આપણે આપણું કસ્ટર્ડ પોર કરીએ.
એકવાર એને પછાડું છું જરા લેવલમાં લાવવા માટે. હવે ફ્રેન્ડ્સ શું કરવાનું, આ રૂમ ટેમ્પરેચરનું થાય ને એટલે એને સેટ કરવા મૂકી દેવાનું. પછી આપણે જોશું. આને 3 થી 4 કલાક નીચે મૂકજો, ફ્રીઝરમાં બિલકુલ નહીં મૂકતા, નીચે આપણે મૂકી દેવાનું. 3 કલાક થઈ ગયા, આપણું આ પુડિંગ સેટ થઈ ગયું. હવે આપણે શું કરવાનું, આ છરીથી છે ને એની કિનારીએ આમાંને જરાક આપણે કિનારી કરી નાખવાની. આવી રીતે કિનારી થઈ ગઈ. હવે આપણે શું કરવાનું, આ ડિશ લેવાની અને આને આવી રીતે ઊંધું વાળી દેવાનું. ફ્રેન્ડ્સ, આ છે આજનું આપણું રેસીપી કસ્ટર્ડ વેનીલા કસ્ટર્ડ પુડિંગ. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમે બી જરૂરથી બનાવો.